લોકસભાની ચૂંટણી માટે આગામી 7 મેના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે કાલે રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારોનું ફોર્મ ભરવામાં આવ્યું હતું, જેમાં સુરેન્દ્રનગર લોકસભાની સીટ માટે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરીને પોતે જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી। ફોર્મ ભરતા પહેલા એક સંમેલન યોજાયું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, ગુજરાત લોકસભા બેઠકના સંયોજક આઈ.કે. જાડેજા, રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકર વેગડ, શંભુ પ્રસાદજી ટુટિયા, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, જયંતિભાઈ કવાડિયા તેમજ જિલ્લાના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા લોકસભાના પ્રભારી તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મહાનુભાવોએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ફરી એકવાર નરેન્દ્રભાઈને વડાપ્રધાન તરીકે કાર્યકર્તા તરીકે જોઈશું અને તેમના હાથ મજબૂત કરવા માટે આપણે અત્યારથી જ કામે લાગી જવાનું સૂચન કર્યું હતું। કેન્દ્ર સરકાર દ્વારા 10 વર્ષમાં સરકાર દ્વારા થયેલા કામોને લોકો વચ્ચે લઈ જઈ અને તેમને માહિતગાર કરીશું। ચૂંટણીમાં કમળના ઉમેદવારને જીતીને લોકસભામાં મોકલવા માટે અપીલ કરી હતી। સંમેલન બાદ રેલી સ્વરૂપે સુરેન્દ્રનગર શહેરના વાડીપરા ચોક, ટાવર ચોક થઈને કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા અને ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું। ઉમેદવારે સુરેન્દ્રનગર લોકસભા સીટ આવશે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આજે યોજાયેલા કાર્યક્રમમાં લોકસભા બેઠકની 7 વિધાનસભાના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા પંચાયતના હોદ્દેદારો, જિલ્લા ભાજપના વિવિધ સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પાર્ટીએ શીર્ષસ્થ નેતૃત્વ, કેન્દ્રીય અને પ્રદેશ નેતૃત્વે મારા ઉપર ભરોસો મૂક્યો છે, ત્યારે આજે સુરેન્દ્રનગર 9 લોકસભા વિસ્તારના ઉમેદવાર તરીકે મેં મારું ઉમેદવારી પત્રક ભર્યું છે અને લોકોની અંદર મોદી સાહેબે જ્યાં ગુજરાત માટે અને દેશ માટે જે વિકાસના કામો કરેલા છે એ લોકોને જ ખબર છે અને એના કારણે જ લોકોની અંદર જુવાળ છે। ત્યારે અમે વિકાસના મુદ્દા લઈને જવાના છીએ લોકો વચ્ચે અને અમે 5 લાખ ઉપર મતથી જીતવાના છીએ। ખાસ કરીને હાલ તળપદા કોળી અને ચુવાડિયા કોળીનો જે મુદ્દો ચાલી રહ્યો છે કે જે વિરોધ કરી રહ્યા છે, શું કહેશો? નહીં, કોઈ વિષય જ નથી। તળપદા ચુવાડિયાનો વિષય બંને, તળપદા અને ચુવાડિયા બંને એક મગની 2 ફાટ છે અને કાયમી ભેગા રહીને ચૂંટણી લડેલા છે ને એ વિષય અત્યારે ક્યાંય છે જ નહીં। આખા તળપદા જ્ઞાતિનું સમીકરણ 3-4 વચ્ચે તમારા વિજયનું ગણિત શું? અત્યારે અહીંયા સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં એવા કોઈ સમીકરણો વર્તાઈ રહ્યા નથી। લોકો સમગ્ર મોદી સાહેબે જે આ દેશ માટે વિકાસના કામો કરેલા છે એ વિકાસના કામોની જ વાતો થઈ રહી છે, ત્યારે આવા કોઈ નડવાના નથી કારણો। જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।